हेलो દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। ઘણા સમય બાદ દીકરાઓ આપ સૌની સમક્ષ હાજર થયો છું, પરંતુ આપ સૌની પ્રાર્થના અને ભગવાનની દયાથી મારું શરીર હવે સ્વસ્થ છે અને તબિયત પણ સારી છે। તો આજે આપણે ચેપ્ટર નંબર 1 ને કન્ટિન્યુ કરીએ અને રોજ રેગ્યુલર લેક્ચરની શરૂઆત કરી દઈએ, રાઈટ? આથી યાદ રાખજો દીકરાઓ, આજથી શરૂ કરી અને રોજ હું જેટલા લેક્ચર લઈશ અને જેટલું કન્ટેન્ટ આપની સમક્ષ પીરસીશ તે ઇમ્પોર્ટન્ટ જ હશે। મતલબ જેટલી જરૂરી થિયરીઓ છે, જેટલું ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ જ આપની સમક્ષ રજૂ કરીશ। એટલે તમારે એવી કોઈ બાબતને ધ્યાનમાં નથી લેવાની કે આજનો ટોપિક ઇમ્પોર્ટન્ટ છે કે નહીં। હું જેટલું ભણાવીશ એ બધું ઇમ્પોર્ટન્ટ જ હશે। ચાલો દીકરાઓ, ભગવાનનું નામ લઈ અને આજના ટોપિકની શરૂઆત કરીએ। પરમાણવીય દળ, એટોમિક માસ। પરમાણુ, પરમ અણુ, પરમ આત્મા। પરમાત્મા દેખાતી નથી। એક એવી આત્મા કે જેમાંથી પ્રત્યેક આત્માઓનું સર્જન થયું છે એને આપણે પરમાત્મા કહીએ છીએ, ઈશ્વર, જે આપણે જોઈ શકતા નથી। એ જ રીતે પરમાણુઓ ભેગા થઈ અને મોટા અણુઓની રચના કરે છે, પરંતુ એ પરમાણુ કદમાં એટલો સૂક્ષ્મ હોય છે ને કે દીકરાઓ તમે એને જોઈ શકતા નથી। પરમાણુ કદમાં એટલા સૂક્ષ્મ હોય છે કે એક સોયની અણી ઉપર હજારોની સંખ્યામાં પરમાણુઓ રહી શકે। હવે એ હજારોની સંખ્યામાં રહેલા પરમાણુઓ કે જે સોયની અણી ઉપર રહી શકે તેમાંનો એક પરમાણુ જો લઈએ તો એ આપણે નરી આંખે જોઈ શકીએ નહીં। હવે જો એ પરમાણુને નરી આંખે જોઈ નથી શકાતો તો વિચાર કરો તેમનું દળ કઈ રીતે માપવું। પરંતુ આજના લેક્ચરની અંદર આપણે હાલમાં અને ભૂતકાળમાં પરમાણવીય દળની ગણતરી કેવી રીતે કરવામાં આવેલી હતી એના વિશે આજે ચર્ચા કરશું। પરમાણુ કદમાં અતિ સૂક્ષ્મ છે, જે નરી આંખે દેખાતો નથી, તો સ્વાભાવિક છે તેમનું દળ પણ ખૂબ જ અતિ સૂક્ષ્મ જ હોય, રાઈટ? પરંતુ આ જુદા જુદા તત્વોના જે પરમાણુઓ છે એમના દળ હાલના તબક્કામાં કઈ રીતે મપાય છે, કેમ કે તો અતિ સૂક્ષ્મ છે, પરંતુ હાલમાં આધુનિક યુગમાં અને ટેકનોલોજીના યુગમાં માસ સ્પેક્ટ્રોમીટર ને ગુજરાતીમાં કહેવાય દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કોઈ પણ પરમાણુઓનું અતિ સૂક્ષ્મ દળ માપી શકાય છે। હાલની વાત કરું છું, ભૂતકાળની નહીં। ભૂતકાળમાં શું હતું એની ચર્ચા કરશું, પરંતુ હાલમાં તમારે આ નામ યાદ રાખવાનું થશે। માસ સ્પેક્ટ્રોમીટર નામના ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા પરમાણુઓનું દળ માપી શકાય। પરંતુ આ માસ સ્પેક્ટ્રોમીટર કોઈ 1000-2000 વસ્તુ નથી, એ લાખો રૂપિયામાં આવતું ખૂબ જ મોંઘું ઇન્સ્ટ્રુમેન્ટ છે। હવે વાત કરીએ તો જૂના જમાનામાં પરમાણુનું દળ કઈ રીતે નક્કી થતું, મેં પહેલા જ કીધું કે પરમાણુ કદમાં અતિ સૂક્ષ્મ છે, નરી આંખે જોઈ શકાતો નથી। હાલમાં માસ સ્પેક્ટ્રોસ્કોપીની શોધ થઈ ગઈ છે, પરંતુ 19મી સદીમાં જ્યારે માસ સ્પેક્ટ્રોમીટર નહોતું ત્યારે કોઈ પણ પરમાણુનું દળ કઈ રીતે નક્કી કરવામાં આવતું, તો ત્યારે શું કર્યું છે, વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લીધું। હાઇડ્રોજન પરમાણુ સાંભળો દીકરાઓ, હાઇડ્રોજન પરમાણુને ધ્યાનમાં લીધો। શા માટે? કારણ કે હાઇડ્રોજન પરમાણુ છે એ કદમાં અતિ સૂક્ષ્મ, મતલબ આવર્ત કોષ્ટકના અન્ય તત્વોની સાપેક્ષે હાઇડ્રોજન કદમાં અતિ સૂક્ષ્મ છે અને વજનમાં પણ અતિ સૂક્ષ્મ, મતલબ આવર્ત કોષ્ટકના અન્ય તત્વોના પરમાણુઓની સાપેક્ષે હાઇડ્રોજન કદમાં અને હાઇડ્રોજન પરમાણુનું વજન પણ અતિ સૂક્ષ્મ છે। આથી વૈજ્ઞાનિકોએ શું કર્યું છે, ત્યારે કોઈ એવું વેઇટ બેલેન્સ તો હતું નહીં, કે કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ તો હતા નહીં કે તત્વના પરમાણુનું વેઇટ માપી શકાય, તો ત્યારે વૈજ્ઞાનિકોએ સાપેક્ષ વેઇટ લેવાનું નક્કી કર્યું, સાપેક્ષ પરમાણુનું દળ લેવાનું નક્કી કર્યું। હવે સાપેક્ષની વાત કરીએ તો કોકની સાપેક્ષે તો નક્કી કરવું પડે ને, તો ત્યારે વૈજ્ઞાનિકોએ હાઇડ્રોજનને સાપેક્ષ એટલે કે સ્ટાન્ડર્ડ તરીકે કન્સિડર કરી લીધું અને હાઇડ્રોજન પરમાણુનું પરમાણવીય દળ 1 છે એવું સ્વીકારી લીધું, ધારી લીધું। કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો અઠે ગઠે 1 છે એવું કહી દીધું, અઠે ગઠે। શુદ્ધ ભાષામાં કહીએ ને તો 68, બરાબર? હવે વાત એવી છે કે વૈજ્ઞાનિકોએ 19મી સદીમાં પરમાણુનું દળ નક્કી કરવા માટે હાઇડ્રોજનના પરમાણુનું દળ 1 સ્વીકારી લીધું, ધારી લીધું। 1 તમને એમ થાય એકમ? નહીં, એકમ કોઈ આપેલો જ નથી। યુનિટ લેસ
એટોમિક માસ, યુનિટલેસ એટોમિક માસ છે હાઇડ્રોજન માટે, અને એ છે 1. હવે એ હાઇડ્રોજનની સાપેક્ષે અન્ય તત્વોના પરમાણુઓના દળ નક્કી કરી લીધા. હાઇડ્રોજનની સાપેક્ષે એટલે હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 છે એવું સ્વીકારી લીધું. હવે અન્ય તત્વના પરમાણુનું દળ હાઇડ્રોજન કરતા બમણું હોય તો તેને પરમાણુય દળ 2 કહી દીધું. એકમ નહીં, એકમ આપેલ નથી, યાદ રાખજો. માનો કે કોઈ તત્વ એવો છે જેના હાઇડ્રોજન કરતા પરમાણુનું દળ 6 ગણું છે, તો એનો પરમાણુ દળ 6 આપી દીધો. ધારો કે આ હાઇડ્રોજન છે ને એના પરમાણુનું જે દળ હશે હું એને 1 કહી દઉં, બરાબર. હવે આ જે તત્વ છે એના પરમાણુનું દળ છે આના કરતા બમણું છે, બમણું, તો એનો મતલબ એમ કે આનું પરમાણુ દળ 2 છે. તો આ રીતે જુદા જુદા તત્વોના પરમાણવીય દળ હાઇડ્રોજનની સાપેક્ષે 19મી સદીમાં નક્કી કરાયા. આ ભૂતકાળની વાત છે. હાલમાં માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા મપાય છે, પરંતુ ભૂતકાળમાં હાઇડ્રોજનની સાપેક્ષે નક્કી કરી લીધા. તો હવે અત્યાર સુધી જે મેં વાત કરીને એમ મેં આપની સમક્ષ લખી દીધું છે. જે ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી વસ્તુ છે એ જ મેં આપની સમક્ષ લખેલું છે. એટલે આપણે તમારે શું કરવું છે, આ બધી વસ્તુ તમારી ફેરબુકમાં નોટ કરવાની થશે, રાઈટ. તો હું વાંચી સંભળાવું, સાંભળો. પરમાણુઓ કદમાં અતિ સૂક્ષ્મ હોવાથી તેમના દળનું મૂલ્ય અતિ સૂક્ષ્મ હોય છે. હાલમાં પરમાણુનું દળનું માપન એ માસ સ્પેક્ટ્રોમીટર એટલે કે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા કરવામાં આવે છે. પરંતુ 19મી સદીમાં વૈજ્ઞાનિકોએ કોઈ પણ પરમાણુના દળ બીજા પરમાણુની સાપેક્ષ પ્રાયોગિક રીતે દર્શાવ્યા. બીજા પરમાણુના દળની સાપેક્ષ બીજો પરમાણુ કોણ, હાઇડ્રોજન, હાઇડ્રોજનને સાપેક્ષ લઈ સ્ટાન્ડર્ડ ગણી અને એની સામે બીજા બધાના પરમાણુ દળ નક્કી કરી લીધા. હાઇડ્રોજન પરમાણુ અન્ય તત્વના પરમાણુ કરતા કદમાં નાનો અને વજનમાં હલકો હોય, અડસટ્ટે એટલે કે અઠેગઠે તેનું દળ 1 સ્વીકાર્યું. 1, જોજો એકમ રહિત છો, કોઈ યુનિટ આપેલ નથી. હવે ત્યારબાદ બધા પરમાણુઓના દળ તેની સાપેક્ષે માપવામાં આવ્યા. આ જૂની વાત હતી. હાલમાં 1961 થી નવી મેથડ ડેવલપ થઈ. 1961 થી ત્યાં સુધી હાઇડ્રોજનની સાપેક્ષે જ પરમાણુ દળ નક્કી થતા, એ પણ યુનિટલેસ. પરંતુ 1961 થી કાર્બનના સમસ્થાનિક C12 નો યુઝ કરી શકાયો અને ત્યારબાદ તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોસ્કોપ પણ શોધાઈ ગયું હતું. 1961 થી એક નવી પદ્ધતિ દીકરાઓ અમલમાં આવી અને તેમાં વૈજ્ઞાનિકોએ કાર્બનનો સમસ્થાનિક C12 ને સ્ટાન્ડર્ડ તરીકે યુઝ કરેલ છે. સ્ટાન્ડર્ડ તરીકે ઇન પ્લેસ ઓફ હાઇડ્રોજન. પહેલા હાઇડ્રોજનને પ્રમાણિત ગણતા હતા, પરંતુ હવે હાલમાં આફ્ટર 1961 પછી કાર્બનનો સમસ્થાનિક C12 ને પ્રમાણિત ગણેલ છે. પરંતુ આ બાબત આગળ વધારીએ એની પહેલા એક વાત જરૂર કરવી પડશે. કાર્બનનો સમસ્થાનિક એટલે શું? આમાં ઘણા વિદ્યાર્થીઓને ખબર હશે, પણ જેને ખબર નહીં હોય એને હું ક્લિયર કરી દઉં. એના વિશે આપણે ચેપ્ટર નંબર 2 માં ડિટેલમાં ડિસ્કસ જરૂર કરશું દીકરાઓ. પરંતુ આ સમસ્થાનિક શું છે દીકરાઓ? આવર્ત કોષ્ટક હોય ને, આવર્ત કોષ્ટક, તેમાં આપણે પરમાણુ એટલે કે તત્વો લખીએ છીએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, બરાબર. હવે એની અંદર કાર્બન કેટલામાં સ્થાને છે આવર્ત કોષ્ટકમાં? તો તમે કહેશો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન 6થા સ્થાને. મતલબ કાર્બનનું સ્થાન 6ઠી પોઝિશન ઉપર છે, મતલબ 6 નંબર ઉપર કાર્બન આવશે. તો હવે આવર્ત કોષ્ટકમાં હું અહીંયા લખી દઉં છું એટલે તમે સમજી શકો. હાઇડ્રોજન છે, અહીંયા હિલિયમ છે, પછી અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયમ. જેમાં કાર્બન પરમાણુ છે એ 6ઠા નંબર ઉપર છે. આ પરમાણુનું આવર્ત કોષ્ટકમાં સ્થાન છે. જ્યાં આ કાર્બન પરમાણુ માટે 6 શું છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે તત્વમાં રહેલા કેન્દ્રમાંના પ્રોટોનની સંખ્યા, જેને પરમાણુ ક્રમાંક કહેવાય. કોઈ પણ પરમાણુ છે, કાર્બન છે ને, વાસ્તવમાં કાર્બન 3 પ્રકારનો છે દીકરાઓ. કાર્બનના જુદા જુદા 3 સ્વરૂપ છે. એક કાર્બન એવો છે કે જેનો પરમાણુ ક્રમાંક 6 છે અને પરમાણુ ભાર 12 છે. એક કાર્બન પરમાણુ એવો છે જેનો પરમાણુ ક્રમાંક 6 છે પણ પરમાણુ ભાર 13 છે.
એક કાર્બન એવો છે જેનો પરમાણુ ક્રમાંક 6 છે પરંતુ પરમાણુ ભાર 14 છે. આ પરમાણુ ભાર ને હું A કહી શકીશ, પરમાણુ ક્રમાંક ને હું Z કહીશ. જ્યાં પરમાણુ ભાર A એટલે પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક Z એટલે માત્ર પ્રોટોનની સંખ્યા. તો આના ઉપરથી તમે વિચારી શકો કે આ એક કાર્બનનું સ્વરૂપ એવું છે જેમાં 6 પ્રોટોન, કેમ કે પરમાણુ ક્રમાંક 6 પરંતુ તેનો પરમાણુ ભાર 12 છે. પરમાણુ ભાર એટલે શું? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, એને પરમાણુ ભાર કહેવાય. તમે નાના ધોરણમાં ભણી ગયા છો. હવે સાંભળ્યો, પરમાણુ ક્રમાંક 6 અને પરમાણુ ભાર 12. તો 6 પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન 6 હોય અને પરમાણુ ભાર A એટલે 12. તો 6 પ્રોટોન અને પરમાણુ ભાર 12, તો ન્યુટ્રોન કેટલા થયા? 6 ને 6 12. તો આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ? ન્યુટ્રોનની સંખ્યા થઈ 6. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર 13, તો 13 માંથી 6 બાદ કરીએ એટલે 7. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર 14, તો 14 માંથી 6 બાદ કરો, ન્યુટ્રોનની સંખ્યા થઈ જશે 8. મતલબ કાર્બનના એવા જુદા જુદા 3 સ્વરૂપો છે. 3 જુદા જુદા પ્રકારના કાર્બન કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે, જેમાં એ ત્રણેય કાર્બનના પરમાણુ ક્રમાંક એટલે કે ત્રણેય કાર્બનમાં રહેલા પ્રોટોનની સંખ્યા તો 6 6 6 જ છે, પરંતુ તે ત્રણેય કાર્બન એકબીજાથી કઈ રીતે જુદા પડે છે? તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યાને આધારે, પરિણામે તેમના પરમાણુ ભાર પણ જુદા પડે છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને JEE એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો? અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, JEE અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને DPP આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે, તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. તમને એમ થશે કે આ ત્રણેય કાર્બન જુદા જુદા છે, તો આવર્ત કોષ્ટકમાં તો આપણે ખાલી કાર્બન એવું બોલીએ છીએ, કારણ કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ તત્વનું સ્થાન પરમાણુ ક્રમાંકને આધારે નક્કી કરેલું છે. અને આ ત્રણેય જુદા જુદા કાર્બનના પ્રકાર છે, એ ત્રણેય કાર્બનના પ્રકારના પરમાણુ ક્રમાંક તો 6 જ છે. મતલબ આ ત્રણેયને આવર્ત કોષ્ટકમાં આ 6થા નંબર ઉપર જ મૂકવામાં આવે છે. મતલબ આ કાર્બનના ત્રણેય સ્વરૂપોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં 6થા પોઝિશન ઉપર જ છે. આથી આ ત્રણેયનું આવર્ત કોષ્ટકમાં સ્થાન સમાન હોવાથી આ ત્રણેય એકબીજાના સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિકો ઇંગ્લિશમાં આઇસોટોપ કહેવાય. આઇસો મીન્સ સેમ, સમાન, ને ટોપ, ટોપ એટલે પોઝિશન. તો સમાન પોઝિશન, સમાન સ્થાન આવર્ત કોષ્ટકમાં. તો આ કાર્બનના 3 સમસ્થાનિકો પૈકી પરમાણુ દળ નક્કી કરવા માટે કાર્બનનો સમસ્થાનિક C12 નો યુઝ કરવામાં આવે છે. 1961માં જે પદ્ધતિ અમલમાં મુકાણી છે તેની અંદર એવું નક્કી કરાયું છે કે કાર્બનના સમસ્થાનિકો પૈકી કાર્બનનો સમસ્થાનિક C12 ને પ્રમાણિત ગણી અને તેનો પરમાણુ દળ 12 AMU છે એવું સ્વીકાર્યું. 12 AMU. કાર્બનનો સમસ્થાનિક C12 જેનો પરમાણુ ભાર 12 છે અને તેનો પરમાણુ દળ 12 સ્વીકાર્યું. હવે એનો એકમ તો દેવો પડે ને, કેમ કે ભૂતકાળમાં હાઇડ્રોજનની જ્યારે સ્ટાન્ડર્ડ લઈને યુઝ કરતા હતા ત્યારે કોઈ એકમ આપેલ નહોતું, પણ હવે આ પદ્ધતિ ઉપર કઈ શું લાગી ગયું? ચોકડી. કેમ કે હવે તો આ પદ્ધતિ ડેવલપ થઈ છે 1961 પછી, અને એ 1961 પછી જે પદ્ધતિ આપી એમાં હાઇડ્રોજનની કાર્બનના સમસ્થાનિક C12 ને પ્રાધાન્ય આપ્યું અને કાર્બનના સમસ્થાનિક C12 નો પરમાણુ દર 12 છે એવું સ્વીકાર્યું, પણ એકમ તો આપો. તો ત્યારે પ્રશ્ન હતો કે કયો એકમ યુઝ કરવો? પરમાણુ દળનો એકમ. પરમાણુ દળનો એકમ એટલે એને જ એકમ બનાવી દીધો, પરમાણુ દળનો એકમ. કોઈ પણ પરમાણુના દળનો એકમ પરમાણુય દળ એકમ. એ એટોમિક માસ યુનિટ. એટોમિક એટલે પરમાણુય, માસ એટલે કે દળ
એકમ એટલે કે યુનિટ, એટોમિક માસ યુનિટ, AMU લ્યો આ એકમ બની ગયો. તો ત્યારે કાર્બનનો સમસ્થાનિક C12 નું પરમાણુય દળ 12 છે અને તેનો એકમ AMU સ્વીકાર્યો. અને કાર્બનના સમસ્થાનિક C12 નો પરમાણુ દળ 12 AMU સ્વીકારી અને તેની સાપેક્ષે અન્ય તત્વના પરમાણુ દળ નક્કી કરાયા. જેમ કેમ હાઇડ્રોજનની સાપેક્ષે બધાને પરમાણુના તત્વના પરમાણુના દળ નક્કી થતા હતા, એ જ રીતે હવે આફ્ટર 1961 પરમાણુ દળ નક્કી કરવા માટે કાર્બન સમસ્થાનિક C12 ને સ્ટાન્ડર્ડ ગણી, પ્રમાણિત ગણી અને તેની સાપેક્ષે અન્ય તત્વના પરમાણુ દળ નક્કી કરાયા. તેની સાપેક્ષે હાઇડ્રોજન પરમાણુનું વજન 12મા ભાગનું હતું. 12મા ભાગનું કાર્બન કરતા 12 ગણો ઓછો ભારે, એટલે 12 ગણો હલકો. એની સાપેક્ષે ઓક્સિજન તત્વ, નાઇટ્રોજન તત્વ, સોડિયમ તત્વ, લિથિયમ તત્વ એક્સેટ્રા એક્સેટ્રા કોઈ પણ તત્વના પરમાણુ દળ કાર્બન સમસ્થાનિક C12 ને આધારે ગણાયા. ચલો રેડી. તો હવે એ પોઈન્ટને આધારે જેટલી ડિસ્કશન કરી ગયા છીએ તમારી સમક્ષ લખી દીધું છે કે હાલમાં પરમાણુય દળમાં નક્કી કરવા માટે કાર્બન પરમાણુના સમસ્થાનિક C12 નો ઉપયોગ કરી અને તેની સાપેક્ષે અન્ય તત્વના પરમાણુ દળ નક્કી કરવામાં આવે છે, જેને 1961 થી અમલમાં મુકાયું. કાર્બન સમસ્થાનિક C12 નો પરમાણુ ભાર 12 AMU નક્કી કરવામાં આવ્યું અને તેની સાપેક્ષે અન્ય પરમાણુ દળ નક્કી કરાય. હવે AMU નું ફૂલ ફોર્મ છે એટોમિક માસ યુનિટ, પરમાણુ દળ એકમ, જે ગુજરાતી થયું એનું. હાલમાં AMU ને બદલે એને સ્મોલ લેટર U માં પણ દર્શાવાય છે. U મીન્સ યુનિફાઈડ માસ, રાઈટ. હવે AMU ની વ્યાખ્યા આપીએ. AMU એટલે શું? એની પહેલા ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થશે કે સર કાર્બનનો સમસ્થાનિક C12 જ કેમ યુઝ કરી લીધો, એને C13, C14 આ યુઝ કરવું જોઈએ ને? 13 ગણીને આયલા હોત તો, 14 ગણીને આયલા હોત તો આ સમસ્થાનિક કેમ લીધો? દીકરો, રિયાલિટી એવી છે કે કાર્બનના આ 3 સમસ્થાનિક છે ને, કુદરતમાંથી 3 પ્રકારના કાર્બન મળી આવે અને કુદરતમાંથી 3 પ્રકારના જે કાર્બન મળે છે ને એને હું 100% કહું ને, 100%, સોરી ફોર ડિસ્ટર્બન્સ, 100% કાર્બન કહું ને તો 100% કાર્બનમાંથી 98% ઉપર મોર દેન 98% C12 અવેલેબલ છે. કુદરતમાંથી મળતા કાર્બનના જથ્થામાં 98% ઉપર તો આ C12 મળે છે, બાકી ખૂબ ઓછા પ્રમાણમાં C13 ને C14 મળે. હવે જેનો જથ્થો વધારે છે એનો મતલબ એ સ્થાયી હોય તો જ વધારે હોય. કુદરતમાંથી જે વસ્તુ વધારે મળે છે એનો મતલબ કુદરતમાં એની સ્થાયીતા વધારે છે, ઇટ ઇઝ મોર સ્ટેબલ ધેન અનધર વન. તો આ C12 વધારે સ્થાયી છે એવું પ્રૂવ થયું. આથી આ કાર્બનના સમસ્થાનિક C12 ને સ્ટાન્ડર્ડ તરીકે ગણ્યો છે. હવે નવો પ્રશ્ન થાય, સર એ શું કરવાને સ્થાયી, અન્ય કેમ નહીં? એનું રીઝન કહું. નેચરલી C13 ને C14 રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ એટલે રેડિયો સક્રિય, મતલબ કે આ કાર્બનના સમસ્થાનિક C13 અને C14 ઓટોમેટિકલી તેની અંદરથી વિકિરણોને વિખેરિત કરી અને તેનું ક્ષયન એટલે કે ડીકે થાય, ક્ષયન થાય. એની અંદરથી આલ્ફા, ગેમા કે બીટા રેડિયેશન્સ ઓટોમેટિકલી વિખેરિત થાય અને ધીમે ધીમે તેનું ક્ષયન થાય ને તેનો જથ્થો ઘટતો જાય. હવે જે રેડિયો સક્રિય હોય તેનું જથ્થો સ્ટેબલ ન રહેતા તેમાંથી સતત રેડિયેશન્સ સિક્રેટ થતા હોવાને કારણે તેની સ્થાયીતા ઓછી હોય, તો હું એને સ્ટાન્ડર્ડ તરીકે કઈ રીતે યુઝ કરી શકું? આથી કાર્બનનો સમસ્થાનિક C12 નો યુઝ કરેલ છે સ્ટાન્ડર્ડ તરીકે, રાઈટ. તો અત્યાર સુધીના ટોપિકમાં આપણે એ જોઈ ગયા કે કાર્બનનો સમસ્થાનિક, હાલમાં કાર્બનનો સમસ્થાનિક C12 ને સ્ટાન્ડર્ડ ગણી અને તેને સાપેક્ષ અન્ય તત્વના પરમાણુ દળ નક્કી કરાયા. પણ મુદ્દો શું છે કે સર આ AMU માં પરમાણુ દળ ગણીએ છીએ, AMU માં, પરંતુ આપણને કોઈ પૂછે કે કાર્બનનો પરમાણુ ભાર કેટલો, તો આપણે તો એવું બોલતા 12 ગ્રામ. હાઇડ્રોજન પરમાણુનો પરમાણુ ભાર તો કે 1 ગ્રામ, નાઇટ્રોજન તો કે 14 ગ્રામ, ઓક્સિજન તો કે 16 ગ્રામ. હવે હું તમને પૂછું દીકરાઓ, તમે ગ્રામમાં બોલતા હતા, તમને કેમ ખબર પડી? તો કે સર અમે નાના ધોરણમાં એવું ભણી ગયા છીએ, અમારે આવું આવતું. તમારે આવતું, તમે સાચા છો. તમે 12 ગ્રામ બોલતા એમાં કઈ ખોટું નથી, પણ એ તમે એકમ અધૂરો બોલતા હતા. આમાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ પણ હશે કે પરમાણુ ભારનો એકમ 12, કાર્બન પરમાણુનો પરમાણુ ભાર 12 ગ્રામ બોલો તો ખાલી ગ્રામ ન આવે, એનો એકમ આવો આવે 12 ગ્રામ પ્રતિ મોલ.
નાઇટ્રોજન પરમાણુનો પરમાણુ ભાર 14 ગ્રામ પ્રતિ મોલ. ઓક્સિજન પરમાણુનો પરમાણુ ભાર 16 ગ્રામ પ્રતિ મોલ. આ પ્રતિ મોલ એટલે 1 મોલ પરમાણુઓનું વજન કાર્બનનું 12 ગ્રામ થાય. 1 મોલ જેટલા પરમાણુ નાઇટ્રોજનના લ્યો ને ત્યારે 14 ગ્રામ પરમાણુ થાય. 1 મોલ જેટલા ઓક્સિજન પરમાણુ ભેગા કરો ને ત્યારે 16 ગ્રામ ઓક્સિજન થાય. તમને એમ થાય આ 1 મોલ પરમાણુ એટલે કેટલા પરમાણુ? દીકરાઓ 1 મોલ પરમાણુ એટલે 6.022 into 10⁻23 એટમ્સ, મતલબ 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 6022000000000 આવા 20 ઝીરો 20 ઝીરોસ એટલે 6022 પછી આવા 20 ઝીરો મૂકો તો કેવડો આંકડો થાય? આટલા બધા પરમાણુઓનો જથ્થો ભેગો કરો ને એને 1 મોલ કહેવાય. હવે આટલા બધા પરમાણુઓ તમે નાઇટ્રોજનના લ્યો ને એનો વજન કરો ને તો 14 ગ્રામ થાય. પણ અત્યારે આપણે એ 1 મોલ જેટલા જથ્થાની વાત નથી કરતા, અને આપણે મોલ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું કે કઈ રીતે આ મોલના પરમાણુ આટલા બધા આવ્યા. આમાં પ્રશ્ન થાય સર આ આંકડો કઈ રીતે આવ્યો, એ બધું ડિટેલમાં ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર, અને તમને આવડી જશે મારું પ્રોમિસ છે. પણ આજના લેક્ચરને અનુસંધાને વાત કરીએ ને તો આપણે 1 મોલની વાત નથી કરતા, આટલા બધા પરમાણુઓમાંથી 1 પરમાણુ ઉપાડો અને એ પરમાણુની વાત કરીએ છીએ જે દેખાતો નથી. એ વાત અતિ સૂક્ષ્મ 1 સિંગલ પરમાણુની વાત કરીએ છીએ, એના વજનની વાત કરીએ છીએ, મોલના નહીં. અને એ 1 સૂક્ષ્મ પરમાણુનું વજન AMU માં હોય. તમને એમ થાય ના સારી AMU તો ઠીક, પણ અમને તો ગ્રામમાં વાત કરો, કેમ કે રૂટીનમાં અમે અમારા ઘરમાં અને ફેમિલીમાં અને વ્યવહારમાં બધાય ગ્રામ અને કિલોગ્રામમાં જ ચર્ચા કરતા હોય છે. તો તમે પણ પરમાણુનું દળ ગ્રામમાં બોલો, પણ હું તો અહીંયા પરમાણુનું દળ AMU માં બોલું છું. એનો મતલબ એમ હું તમને એવું કહું, સાંભળજો ખાસ, કે કાર્બન પરમાણુનું દળ 12 એટલે કે 12 AMU છે. તમારો પ્રશ્ન આવો થયો સર એ 1 કાર્બન પરમાણુનું દળ 12 AMU છે, સ્વીકારી લીધું, પણ એ જ કાર્બન પરમાણુનું દળ ગ્રામમાં કેટલું છે? ગ્રામમાં ઓહો, હવે જે પરમાણુનું દળ દેખાતું નથી, પરમાણુ દેખાતો નથી, હવે એમની તમે ગ્રામમાં જોખીને વાત કરવા જઈ રહ્યા છો. મતલબ પ્રાયોગિક ધોરણે સામાન્ય વેઇટ બેલેન્સ ઉપર એ પરમાણુનું દળ તો માપી નહીં શકાય, આપ સૌ સ્વીકારી શકો. જે પરમાણુ જોઈ નથી શકાતો એને જોખવો કેમ? બરાબર છે ને? તો હવે જો આપણે 1 AMU બરાબર કેટલા ગ્રામ જો ઈ જાણતા હોઈએ ને, સાંભળજો, 1 AMU બરાબર કેટલા ગ્રામ જો ઈ જાણી જઈએ ને તો કોઈ પણ પરમાણુનું ગ્રામમાં વજન માપી શકાય. કેમ કે 1 AMU બરાબર ફલાણા ગ્રામ હોય તો કાર્બનના 12 AMU હોય તો કેટલા ગ્રામ થાય? પકડાઈ જાય, ત્રિરાશિ માંડો એટલે. તો આપણે હવે શું શોધવાનું છે? 1 AMU બરાબર કેટલા ગ્રામ, તો તમને કોઈ પણ પરમાણુનું ગ્રામમાં વજન મળી જાય. પણ વાત એવી છે, આ 1 AMU એટલે શું? તો જુઓ, કાર્બન પરમાણુનું દળ કેટલું? 12 AMU, બરાબર? તો 12 AMU એટલે 1 કાર્બન પરમાણુનું દળ. સાંભળજો, 12 AMU એટલે 1 કાર્બન પરમાણુનું દળ. ત્રિરાશિ સેટ કરું છું, સાંભળજો ખાસ. આખા ચેપ્ટરમાં આવતા કોઈ પણ દાખલા ત્રિરાશિથી જ સેટ થઈ જશે. તમારે બ્રેઇન ત્રિરાશિ યુઝ કરવાનું, ત્રિરાશિ એપ્લાય કરવામાં દોડાવવાનું છે, કોઈ સૂત્ર યાદ નહીં રાખવું પડે. 12 AMU એટલે 1 કાર્બન પરમાણુનું દળ. તો 1 AMU એટલે કેટલા? રાઈટ, 12 AMU એટલે 1 કાર્બન પરમાણુ દળ, તો 1 AMU એટલે કાર્બન પરમાણુનું દળ ભાગ્યા 12. મતલબ 1 કાર્બન પરમાણુના દળનો 12મો ભાગ ને 1 AMU કહેવાય. રાઈટ, જો AMU ની વ્યાખ્યા આપીએ. કાર્બન સમસ્થાનિક C12 ના પરમાણુ ભાર અથવા તો પરમાણુ દળ પણ લખી શકાય. આપણે દળની વાત કરીએ છીએ. પરમાણુ દળ ના 1/12 અંશ એટલે કે 1/12મો ભાગ ને AMU કહેવાય. એટલે કે કાર્બન 1 AMU બરાબર કાર્બન પરમાણુનું દળ ના છેદમાં 12, બરાબર? ત્યારે 1 AMU કહેવાય કાર્બન પરમાણુનું દળ. તો આપણે 12 AMU લીધું તો 12 ના છેદમાં 12 એટલે થઈ ગયું 1. ચાલો હવે આપણે
આગળનો ટોપિક આપણા પ્રશ્નોને નિવારણ કરવા માટે આગળ વધારીએ કે ભાઈ આ 1 AMU એટલે કેટલા ગ્રામ. જો 1 AMU બરાબર ખાલી જગ્યા ગ્રામ આપણે જાણી લઈએ તો કોઈ પણ તત્વના પરમાણુનું દળ AMU માંથી ગ્રામમાં ફેરવી શકીએ. રાઈટ, તો ચાલો હવે આપણે એ પોઈન્ટ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને JEE એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો? અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, JEE અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને DPP આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. તો ચાલો દીકરાઓ, હવે આપણે આપણા પ્રશ્નનું નિરાકરણ કરીએ કે ભાઈ કોઈ પણ પરમાણુનું પરમાણુ દળ AMU માં હોય તો AMU માં રહેલા એ દળને ગ્રામમાં કઈ રીતે કન્વર્ટ કરવું. તો એની પહેલા જો તમે કોઈ પણ પરમાણુનું દળ AMU ને ગ્રામમાં કન્વર્ટ કરવા માંગતા હો તો તમારે એ જાણવું પડે કે 1 AMU બરાબર કેટલા ગ્રામ. તો એના માટે જે આપણે કાર્બનનો સમસ્થાનિક C12 ને આપણે સ્ટાન્ડર્ડ ગણેલો છે એ C12 ના પરમાણુનું વજન ગ્રામમાં નક્કી કરવામાં આવ્યું દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરનો યુઝ કરીને. અને સૌપ્રથમ કાર્બન સમસ્થાનિક C12 નું વેઇટ ગ્રામમાં 1.99268 into 10⁻⁻23 ગ્રામ. બહુ નાનું વજન, બહુ સૂક્ષ્મ દળ છે. જો 1.99268 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત. સાંભળજો દીકરાઓ, -23 છે એટલે 0.0000 આવા 22 0 પછી 199 આવશે એટલે 0.000 પોઈન્ટ પછી 22 0 પછી આ આંકડો આવે. એટલે તમે વિચારી શકો છો કે કેટલું સૂક્ષ્મ વજન છે. એવું કોઈ વેઇટ બેલેન્સ વ્યવહારમાં ન યુઝ થતું હોય કે આટલું સૂક્ષ્મ વજન માપી શકે. એ માત્ર માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા કાર્બનના એક પરમાણુનું દળ ગ્રામમાં નક્કી કરાયું 1.99268 into 10⁻⁻23 ગ્રામ. આ એક પરમાણુનું દળ ગ્રામમાં થયું. પરંતુ આપણે તો સમજીએ આગળના પોઈન્ટની અંદર કે ભાઈ એક કાર્બન પરમાણુનું દળ AMU માં તો 12 AMU છે. તો ચાલો આપણે એ લખીએ. પરંતુ એક કાર્બન પરમાણુનું દળ 12 AMU છે. મતલબ કે તમે વિચારો કે એક કાર્બન પરમાણુ દળ ગ્રામમાં આટલું અને એક કાર્બન પરમાણુનું દળ AMU માં 12 AMU. તો એનો મતલબ એમ 12 AMU બરાબર આ થાય કેમ કે બે કાર્બન પરમાણુના જ દળ છે. રાઈટ, આથી 12 AMU બરાબર આટલી મૂલ્ય થાય તો આથી લખી શકાય. માટે 12 AMU 12 AMU નું ગ્રામમાં મૂલ્ય બરાબર 1.992648 ગુણ્યા 10⁻23 ઘાત. તો 1 AMU નું ગ્રામમાં મૂલ્ય કેટલું થાય? ચાલો રેડી, ત્રિરાશિ થઈ. માટે 1 AMU બરાબર 1.99268 into 10⁻⁻23 divide by 12. તો આવશે 0.66056 ગુણ્યા 10⁻23 ઘાત. આ પોઈન્ટને જમણી બાજુ ખસેડીએ. જમણી બાજુ ખસેડો એટલે 10 ની ઘાતમાં ઘટાડો થાય. એટલે 1 પોઈન્ટ જેટલો ઘટાડો થાય એટલે -1 થશે ઘાતમાં. એટલે -23 ને -1 -24. જો યાદ, હવે ગવર્મેન્ટે શું કર્યું છે કે આગળના ટોપિક છે આગળના ટોપિક ડિલીટ કર્યા. હવે આ જ ગણતરીની અંદર આ ઘાત માટે જમણી બાજુ ઘાત ફેરવો છો 10⁻24 ઘાત થાય. હવે આગળની ગણતરી તમે ડિલીટ કરો ને ભણો જ નહીં તો આ ઘાત 10⁻24 ઘાત થાય કઈ રીતે ખબર પડે? બરાબર, એટલે આગળના ટોપિક ઇમ્પોર્ટન્ટ તો છે જ. ગવર્મેન્ટે ભલે ડિલીટ કરેલા છે, એ કોઈ પણ મિનિંગલેસ ટોપિક ડિલીટ કરેલા છે. ચાલો રેડી. તો
હવે આ પોઈન્ટને હું જમણી બાજુ ખસેડું તો 1.66056 into 10⁻⁻24 ગ્રામ ઇઝ ઇક્વલ ટુ 1 AMU. ચાલો રેડી. તો આના ઉપરથી એક વસ્તુ તો આપણે ક્લિયરિફાઈ કરી ગયા કે એક એટોમિક માસ યુનિટ 1 AMU is equal to 1.66056 into 10⁻⁻24 ગ્રામ. ચાલો આ એક AMU નું મૂલ્ય મળી ગયું. બસ તો બાકી તો હવે આપણે રસ્તો દેખાડી દેશો તો માણસ બધું અંતર કાપી લેશે. હવે એક AMU નું મૂલ્ય મળી ગયું ગ્રામમાં, તો હવે કોઈ પણ તત્વનું મૂલ્ય ગ્રામમાં શોધી શકાય પરમાણુ દળ માટે. ઓકે, તો આનો ઉપયોગ કરી આપણે હાઇડ્રોજનનું વજનની વાત કરીએ. હાઇડ્રોજનનું વજન એ AMU માં કેટલું છે નક્કી કરવા માટે જેમ આપણે કેમ કાર્બનનું દળ માપી લીધું છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા, એ જ રીતે હાઇડ્રોજન માટે જ્યારે વાત કરીએ એક હાઇડ્રોજન પરમાણુ નું ગ્રામમાં દળ બરાબર 1.6736 into 10⁻⁻24 ગ્રામ છે. આ એક હાઇડ્રોજન પરમાણુનું ગ્રામમાં દળ છે, દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર દ્વારા નક્કી કરાઈ ગયું. તો હવે AMU માં કેટલું થાય? કેમ કે AMU માં હજી શોધવાનું છે. કાર્બન કરતા ઓલમોસ્ટ 12 ગણું હલકું છે. 19મી સદીમાં એક સ્વીકાર્યું હતું પરમાણુ દળ હાઇડ્રોજનનું, એક સ્વીકારેલું હતું, કોઈ એકમ નહોતો, હાલમાં યુઝ નહોતું થતું. આપણે કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું ગણવાનું હતું, બરાબર? તો કાર્બન ઉપરથી હાઇડ્રોજન ગણીએ તો હાઇડ્રોજનના એક પરમાણુ દળ ગ્રામમાં આટલું છે. તો AMU માં કેટલું? ગ્રામમાંથી AMU માં કન્વર્ટ કરવું હોય તો ત્રિરાશિ સેટ કરી શકો. જુઓ કે 1.66056 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ હોય એટલે 1 AMU. તો હાઇડ્રોજન પરમાણુનું દળ આટલા ગ્રામ છે તો કેટલા AMU, રાઈટ? તો ચાલો એ ત્રિરાશિ સેટ કરીએ. 1.66056 into 10⁻⁻24 ગ્રામ is equal to 1 AMU. તો હાઇડ્રોજન પરમાણુનું દળ 1.6736 ગુણ્યા 10⁻⁻24 ગ્રામ હોય ત્યારે કેટલા AMU? તો આનું સાદુરૂપ આપીએ તો હાઇડ્રોજન પરમાણુ નું દળ AMU માં 1.6736 10⁻⁻24 ડિવાઈડ બાય 1.66056 10⁻⁻24 આ છેદમાં આવશે. તો આનું સાદુરૂપ આવશે 1.0078 AMU. વાસ્તવમાં હાઇડ્રોજનનું પરમાણુ દળ આટલું છે AMU માં 1.0078, જેને આપણે રાઉન્ડિંગ ઓફના નિયમોનું પાલન કરીએ, જે ગવર્મેન્ટે ડિલીટ કરેલો છે પણ અહીંયા પાલન કરીએ છીએ, બરાબર? એટલે આવડવું જરૂરી છે. તો એપ્રોક્સિમેટલી આપણે આને લઈ શકીએ 1.008 AMU આ હાઇડ્રોજનનું પરમાણવીય દળ છે AMU માં. પણ ગાણિતીય સરળતાઓ માટે અને કોઈ ગણતરીમાં ભૂલ ન પડે એના માટે આપણે ઓલમોસ્ટ મોટા ભાગે એક AMU સ્વીકારી લીધું છે, લઈ લઈએ છીએ ગણતરીમાં. આ 8 ને ઇગ્નોર કરીએ છીએ. પણ વાસ્તવિકમાં 1.0078 એટલે કે 1.008 AMU હાઇડ્રોજનનું પરમાણુય દળ છે. આ જ રીતે જો અન્ય તત્વના પરમાણુ દળ ગણવામાં આવે તો ઓક્સિજન પરમાણુ નું દળ થાય છે 15.995 AMU, જેને આપણે એપ્રોક્સિમેટલી 16 AMU લઈએ છીએ. એવી રીતે નાઇટ્રોજનનું 14 AMU, એ આ રીતે જ ગણી શકાય. પણ પ્રશ્ન છે MCQ ની અંદર કોઈ એક્ઝામમાં તમને એવું પૂછે કે નાઇટ્રોજનનું પરમાણુય દળ 14 AMU છે, તો તે જ નાઇટ્રોજનનું પરમાણુ દળ ગ્રામમાં કેટલું? તો તમે 14 ગ્રામ ન લખી શકો, કેમ કે 14 ગ્રામ પ્રતિ મોલ હોય. એક મોલ જથ્થો ભેગો કરો ને તો 14 ગ્રામ થાય. પણ 14 AMU એક પરમાણુનું દળ છે. તો એ 14 AMU બરાબર કેટલા ગ્રામ? કેમ કે તમારે ગ્રામમાં શોધવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ એવો ડિસ્કસ કરીએ કે કોઈ પણ પરમાણુનું દળ
તમારે AMU માંથી ગ્રામમાં કેમ કન્વર્ટ કરવું અને ગ્રામમાં આપેલું હોય તો તેને AMU માં કઈ રીતે કન્વર્ટ કરવું. ચાલો દીકરા, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ કે કોઈ પણ પરમાણુનું દળ AMU માં આપેલું હોય તો તેને ગ્રામમાં કન્વર્ટ કરવા માટે કયું સૂત્ર એપ્લાય કરવું. દીકરો, સૂત્ર બનાવવાનું છે, યાદ નથી રાખવાનું, ત્રિરાશિથી સેટ કરી દેવાનું. બહુ સિમ્પલ છે. 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ આ આંકડો છે. બરાબર, આ આંકડો યાદ ન રાખવો હોય તો એ ઇન્સ્ટન્ટ ભૂલાઈ જાય તો કઈ રીતે બનાવો ને એ પણ આપણી પાસે વાત છે, પણ એ મોલ કોન્સેપ્ટ ભણશું ને ત્યારે હું તમને કહીશ. પણ એની પહેલા આપણે અત્યારના સંજોગોના આ આંકડો યાદ રાખવો જરૂરી છે, શક્ય હોય ત્યાં સુધી, કે 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. હવે 1 AMU તો આટલા ગ્રામ હોય, તો કોઈ પણ પદાર્થનું તમને પરમાણુ દળ AMU માં આપ્યું હોય તો ત્યારે તેના કેટલા ગ્રામ ત્રિરાશિ સેટ કરી શકો. તો એના માટે લખી શકાય કે ભાઈ 1 AMU બરાબર 1.66056 into 10⁻24 ગ્રામ. તો x AMU હોય ત્યારે કેટલા ગ્રામ? x AMU એટલે પરમાણુનું દળ, અજ્ઞાત પરમાણુનું દળ. તો સૂત્ર આવું થશે, કોઈ પણ પરમાણુનું પરમાણવીય દળ ગ્રામમાં બરાબર, આને અહીંયા ગુણવાનું થશે એટલે પરમાણુનો પરમાણવીય દળ AMU માં ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻23. તો તમારે આ આંકડો ગુણાવવાનો થશે. રાઈટ, તો આ સૂત્ર થઈ ગયું. કોઈ પણ પરમાણુનું ગ્રામમાં પરમાણવીય દળ બરાબર તે જ પરમાણુનું AMU માં પરમાણવીય દળ ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻23 ગ્રામ. માનો કે તમને AMU માં પૂછ્યું છે અને ગ્રામમાં આપેલું છે, તો ગ્રામમાં પરમાણુ દળ હોય ને AMU માં પૂછ્યું છે તો ગ્રામમાં પરમાણુ દળ ને આ પદને છેદમાં લઈ લ્યો એટલે ભાંગ્યા 1.66056 10⁻23. એટલે આને સૂત્રનો કરતા બનાવી લ્યો, સબ્જેક્ટ બનાવો તો પરમાણુ દળ AMU માં પણ મળી જાય. તો આ એક સૂત્ર થઈ ગયું. બરાબર, જે ઇમ્પોર્ટન્ટ સૂત્ર થઈ ગયું, દાખલાઓ માટે કામ આવશે. પરમાણુના પરમાણુય દળ ગ્રામ કે AMU માં ગણી શકાય. તો આ જ પોઈન્ટને રિલેટેડ મેં એક દાખલો આપેલો છે, જુઓ. નાઇટ્રોજન પરમાણુનો પરમાણુય દળ 14 AMU છે, તો તેનું ગ્રામમાં પરમાણુય દળ કેટલું? તો કહી શકાય, ત્રિરાશિ માંડી શકાય. નાઇટ્રોજન નું ગ્રામમાં પરમાણુય દળ કઈ રીતે નક્કી કરવું? તો AMU માં પરમાણુય દળ ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻23 ગ્રામ. તો આ 14 ગુણ્યા 1.66056, સોરી અહીંયા 24 આવશે, ગુણ્યા 10⁻24 ગ્રામ. અહીંયા 23 લખાઈ ગયું, સોરી 24 આવશે. બરાબર, ગુણ્યા 10⁻24 ગ્રામ. તો આનું સાદુરૂપ આપશો તો આવશે 16 એટલે 23.25 into 10⁻24 એટલે 2.325 into 10⁻23. કેમ કે પદને ડાબી બાજુ ખસેડો તો અહીંયા એક ઘાતમાં વધારો થાય, +1 થઈ જાય તો -24 +1 એટલે -23 ગ્રામ. તો આ થઈ ગયું નાઇટ્રોજન પરમાણુનું ગ્રામમાં પરમાણવીય દળ. આ જ રીતે તમે કોઈ પણ પરમાણુનું પરમાણવીય દળ ગણી શકો. આ સૂત્રથી મેં ડાયરેક્ટ લખ્યું છે, તમે ત્રિરાશિ પણ મૂકી શકો કે 1 AMU બરાબર 1.66056 ગુણ્યા 10⁻23 ગ્રામ. તો 14 AMU એટલે કેટલા ગ્રામ? તો આ જ સૂત્ર થઈ ગયું. બરાબર, તો હોમવર્કમાં દીકરાઓ તમને આટલા પરમાણુ આપેલા છે, લિથિયમ, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, ક્લોરિન, આ બધાના પરમાણુય દળ આપેલા છે. AMU માં તમારે હોમવર્કમાં ગ્રામમાં પરમાણુય દળ શોધવાના છે. ન આવડે, કાંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી લેજો. બીજી વાત, 1 થી 20 પરમાણુ સુધીના પરમાણુ ભાર તમારે યાદ રાખવાના છે, જે તમારી ટેક્સ્ટ બુકની અંદર છેલ્લે હશે, આપેલા હશે છેડે, અથવા તો કોઈ પણ પિરિયોડિક ટેબલમાં પણ લખેલા હોય. ન મળે તો તમે મને વોટ્સએપ કરજો કે કોલ કરજો, હું તમને વોટ્સએપ કરી દઈશ. 1 થી 20 પરમાણુના પરમાણુ ભાર તમને બાય હાર્ટ હોવા જોઈએ, યાદ હોવા જોઈએ.
કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં તમને જ્યારે ગણતરી કરવાની હોય તો પરમાણુ ભાર ઓલમોસ્ટ આપેલા હોય, પણ ન આપેલા હોય તો 1 થી 20 સુધીના તો યાદ હોવા જોઈએ. ચાલો રેડી. તો 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો સુધી, એટલે કે કેલ્શિયમ સુધી, હાઇડ્રોજન થી લઈ કેલ્શિયમ સુધીના પરમાણુ ભાર યાદ રાખવાના છે. ચાલો રેડી. તો દીકરાઓ, અહીંયા આપણે પરમાણવીય દળનો કોન્સેપ્ટ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આણવીય દળ, સરેરાશ આણવીય દળ અને મોલ સંકલ્પના તરફ આપણા ટોપિકને આગળ વધારશું. ત્યાં સુધી દીકરાઓ રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.